હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આપણા વ્લોગની શરૂઆત થાય છે બપોરના કેટલા 1 વાગી ગયો છે આમ તો ગાઈઝ આજે છે ને મારા પપ્પા આવ્યા છે મારી ઘરે અને હવે અમે છે ને લંચ બનાવી છીએ. લંચ ઓલમોસ્ટ બની ગયું છે, જમવા બેસવાનું છે. હવે પરવાની ચાલે છે એક્ઝામ. કેવું ગયું પેપર? પરવાને પૂછીને એટલે એને મસ્ત જ પેપર ગયું હોય. પછી માર્ક આવશે ત્યારે ખબર પડશે કેવું ગયું એમ. તો ગાઈઝ આજના લંચમાં છે શ્રીખંડ, પૂરી, બટેટાનું શાક. ખુશી આજે પૂરી તળે છે, એકદમ મસ્ત બનાવી. જો ઓઈલી નથી. અહીંયા પૂરી વણું છું બેઠી બેઠી. ખુશીબેન તળે છે. ગરમ ગરમ ખાવી હોય ને એટલે એક પૂરી તળતી જાય છે. 4 જ છે જમવામાં. મારા મમ્મીને છે ને થોડીક દાંત કઢાવ્યો છે ને બધું કરાવ્યું છે, તો એ હજી નથી આવ્યા. હમણાં આવી જશે. એને કાંઈ જમવાનું હતું ને એટલે અમે બધા જમી લઈ. બપોરે વ્લોગ કર્યો ને પછી સાંજે સીધો કન્ટિન્યુ થાય છે. એ ડાયરેક્ટ જમવા બેઠા છે ને ત્યારે મને વ્લોગ શૂટ કરતા ભૂલાઈ ગયું હતું, કારણ કે હું બહાર ગઈ હતી ને એવું થોડું ઘણું હતું. એટલે હું સાંજે આવી, પછી મેં એડિટિંગ કર્યું અને પછી બનાવી રસોઈ. મારા મમ્મીને ને પપ્પાને છે ને સિમ્પલ જમવું હતું. હમણાં લગ્નમાં 2 દિવસ ત્યાં જમતા હતા એટલે આપણે સિમ્પલ બનાવ્યું છે. ખીચડી, કઢી, હિસોડાનું શાક, બાજરાના રોટલા, રોટલી, સંભારો, પાપડ, છાશ. સિમ્પલ. નાનીએ છે ને આજે દાંત કઢાવ્યો છે. એમ થોડું દેખાય પર એક સાઈડ. તો એને અત્યારે જમવાનું છે. આખો દિવસ જમવાનું હતું નહીં, જમવા વહેલા બેસી ગયા છે. હવે વ્લોગને કન્ટિન્યુ કરીશ, નહીંતર કાલ સવારે ડાયરેક્ટ કન્ટિન્યુ કરીશ. અને કાલે સવારમાં અર્લી મોર્નિંગમાં તો વહી જવાના છે. તારક મહેતા જોવાય છે. ખુશીબેન અત્યારે વાંચે છે ને પરો ભાઈ સુઈ ગયા. અમે બધા જોઈશું. અત્યારમાં જાય છે. 6 વાગ્યા છે સવારના. વેકેશનમાં હમણાં આવશું વેકેશનમાં. 10 દિવસનું પડશે. હા, અત્યારમાં રોડ ચાલુ થઈ ગયો છે વહેલી સવારમાં. હાલો આવજો. હા આવજો. હાલો થોડાક દીમાં. સવારનો નજારો કંઈક આવો છે. મમ્મી પપ્પાની ઈચ્છા એક જ એવી હોય કે કઈ દિવસે આવશો. ગમે એટલી ઉંમરના છોકરા છોકરીઓ થાય તો પણ. ગુડ મોર્નિંગ. ખુશીબેનને આજે છે ગુજરાતીનું પેપર. નાના વયા ગયા, હવે બાળકો ઉઠી ગયા છે. What are you doing? Backpack. હું બચાવવા માટે બનાવું છું રોટી. આવું રોજ વાંચતી હોય 100 આઉટ ઓફ કેટલા આવે? નાસ્તો કરતા કરતા વાંચે છે ખાલી. એક્ઝામને આગલે દિવસે ખાલી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. વાગ્યા છે અત્યારે બપોરના 1. જમવાનો ટાઈમ થઈ ગયો છે.
લંચ કરવાનો. આજે તો કડવું કડવું કારેલાનું શાક બનાવ્યું છે, બટ કડવું નથી થયું, બહુ મીઠું થયું છે એકદમ. જમવાનું રેડી થઈ ગયું છે, રોટલી બનાવવાની છે. અત્યારે છે ને સ્વિચનું રિપેરિંગનું કામકાજ ચાલે છે, તો થોડીક વાર છે જમવાની. લાવો ત્યાં ફિટ કરી દે. જો અહીંયા પેલી સ્વિચ ચેન્જ કરવામાં આવે છે. ઈ સ્વિચ થી છે ને ક્યાંય બી ઘરની અંદર કરંટ આવે કે એવું કઈ થાય ને તો ઓટોમેટિકલી પડી જાય, બંધ થઈ જાય. મતલબ હા થાય ને એવું. મને એક દિવસ ઇસ્ત્રીમાં શોર્ટ આવ્યો ને તો એ બંધ થઈ ગઈ. એના માટે નથી ચેન્જ કરતા, થોડોક એવો લોડ વધી જાય છે ને એને તોય બંધ થઈ ગઈ છે. જેમ કે એસી ચાલુ કરી છે, ગીઝર ચાલુ કરી, એવા કઈ બી વોશિંગ મશીનમાં એક બંધ નથી થતી. એ બે રીઝન થી બે રૂમમાં બંધ થઈ જાય છે, તો અત્યારે ચેન્જ કરે છે. બાકી અહીંયા જમવાનું આપણે રેડી કરી લીધું છે. तो पर हम दोनों श्रीखंड लेके आते हैं. चलो चल मामा आ वक्त है ना मामा થોડું અલગ करना चाहिए ऑलमोस्ट भावतो श्रीखंड મને क्यों नहीं भावतू आजकल जाकर उसको पता ही नहीं था कि कैमरा ऑन है अभी. खबर स्पीचलेस. क्यों खाऊं છે? बोल खाओ ले स्पेशल. तो आपके लिए मैं स्पेशल अभी श्रीखंड लेके आती हूँ. खाना है? जाऊं कि ना जाऊं? सारी इच्छा भाई जाने जे करूं हरी करवन दे देता है. मेरे को दया के जैसे ऐसे अणी काटना बहुत अच्छा लगता है. मम्मा गया मुझे दया के जैसे अणी काट दया के जैसे अणी काटना अच्छा लगता है. कभी कभी गुस्सा भी हो जाते हैं, लेकिन फिर भी हम स्माइली करते हैं. हाई भाई ચાલો ગાઈઝ, તો હમણાં અમે છે ને ફટાફટ શ્રીખંડ લેતા આવી અને ત્યાં વ્લોગ શૂટ નહીં કરી. હમણાં આવીને ડાયરેક્ટ મળશું તમને. આ તો રિપેર થઈ ગઈ, ચેન્જ કરી? ચેન્જ કરી. કયું શ્રીખંડ લાવ્યો તું? દીદી નથી કહેવાનું. હું તને પૂછું છું કે ને લઈ જાય ફ્રીજમાં રાખજે. મને ખબર નથી યાર. क्या हुई? મસ્તી શ્રીખંડ મસ્તી. યજતભાઈ શાકભાજી લઈને આવ્યો છે. ઉનો રમે છે, ઉનો. બ્લુ કલર ને કઈ હોય તો નાખો તો પાંચ નાખો નથી આપો. બ્લુ કલર એ કઈ નથી, 5 નંબર ઈ નથી. ગાઈસ હું કરું છું એડિટિંગ. જે આવે એ નાખી દે. નાખી દેવાનો કલર મેચ તે નંબર હાલ મેં ઉપાડી માર પાસે. તમે ચીટિંગ કરી. હુ ઇઝ વિનર? રમવા દે હાલ ને. ના હું જીતી. ફર્સ્ટ પછી હું સેકન્ડ પછી હજુ મેં લાસ્ટ. Just for enjoyment. એન્જોયમેન્ટ ની દીકરી થાતી આમ જો તો. આ બોલી સોસ પડી ગયો એમ. સોસ નહીં કો અંદર? ના આમાં નહીં હો. ઓ પડી ગયો એમાં. અલે શેનો સોસ છે આ? ટમેટો સોસ એનો કેનો હોય. એટલે આમાં નાખ્યું મેં. પિંજા કે જઈ બોલ. હું ભીને મારતી હતી. મારતે પલ્લે ઓલા મૂકી દે. કા મૂક ન મારીશ હું. બોર હોય એમ તમારામાં યાર. હવે છે ને તે ફોન લીધો ને એટલે હું મારીશ તને. ચેટ જીપીટી ખોલી અને છે ને આ રેસીપી જોઈ છે. દહીં અને દૂધ બે મિક્સ કર્યું છે. હું નાખ્યું એમાં? હે કે તો મને કોફી કોફી થોડી કરી નાખી દાદી. પછી ચોકલેટ બનાવું હતું, ચોકલેટ હતો ને કે ઓપ્શનલ. અને આવું કર્યું છે અહીંયા. ફાટી ગયું આ જો તો ખરી. અને કેટલું આખું આ બધું જે આ પ્લેટફોર્મ બધું બગાડ્યું. તું પીતી નહીં એટલે સાવ બકવાસ ટેસ્ટ થયો છે. જાતે રોજ કંઈક ને કંઈક નવી રેસીપી કરતો હોય. સારું ને. હજી માસ્ટર શેફ થવાને આપણે વાર છે. અખતરા રહેવા દ્યો તમારા. હું ખબર અમુક વસ્તુ સારી બની જાય પછી બનાવતું રહેવાનું હોય. લસ્સી બનાવી લસ્સી. આ ચેટ જીપીટીને જ મારે પૂછવું જોઈએ શું કરવાનું. इसका क्या करे कुछ समझ में नहीं आ रहा. હોસ્ટેલ છે એક બીજી વાત કે શું
હોસ્ટેલ સિવાય બીજી વાત કર. હોસ્ટેલ સિવાય બીજી વાત હું આને પૂછીશ કે આવો તોફાની છોકરો હોય તો એનું શું કરવું. लड़के ने बनाई है लेकिन किचन में इतना गंदा कर दिया, पूरा गिरा दिया सब कुछ और इसमें टोमेटो केचप डाला और पूरा किचन खराब कर दिया. तो मैं इसकी मम्मी हूँ और मुझे इतना इस पे गुस्सा आ रहा है, तो इस बच्चे को मैं कैसे कंट्रोल करूँ, मुझे कुछ समझ में नहीं आ रहा है. प्लीज जीपीटी कुछ सोल्यूशन बताइए. सोल्यूशन आपे बच्चे को कैसे कंट्रोल करे बिना ज्यादा डांटे. આ તો વાંચો समझ सकता हूँ गुस्सा आना बिल्कुल नॉर्मल है नॉर्मल है यार नॉर्मल. लेकिन अच्छा ये है कि बच्चा कुछ बनाने की कोशिश कर रहा है, बस उससे थोड़ा सही डायरेक्शन जस्टिस और- જોતી ભાઈ મને જસ્ટિસ. और रूल्स की जरूरत है. जस्ट आई वांट जस्टिस. चैट जीपीटी मारी आई रहे हैं मम्मा हम कैसे. भी अगर आप चिल्लाओगी तो वो या तो डर जाएगा या जीती बन जाएगा. 2-3 मिनट शांत हो जाओ फिर बात करो. साफ नियम बना दो, सीधे और क्लियर बोलो. कुछ भी बनाना है तो पहले मुझसे पूछना. कुछ भी बनाना है तो पहले मुझसे पूछना है. जितना गंदा करोगे उतना खुद भी साफ करना पड़ेगा. तो अकेले एक्सपेरिमेंट नहीं करना है. रूल्स लिख कर किचन में लगा भी सकते हैं. रूल्स तो ये फॉलो नहीं करेगा लगा फिर भी उसे पनिश नहीं रिस्पॉन्सिबिलिटी दो. अब ये सब तुम मेरे साथ साफ करोगे. थैंक यू बस आफ्टर आया हूं मैं दोस्त है जो इससे उसे समझ आएगा कि गंदगी करना इजी है, साफ करना मुश्किल. खाना बनाना सीखना चाहता है ये अच्छी बात है, तो हफ्तों में 1-2 बार उसे अपने साथ सिंपल चीज सिखाओ. लस्सी, सैंडविच, भेल, इससे वो रेंडमली गड़बड़ भी नहीं करेगा. उसे हम सिखाते ही हैं, लेकिन ये बाद में ये जो ऐसे खोचरा काटता रहता है ना उसमें बहुमा लगता है हमको. नहीं ये रोज बनाता है, कैसे समझाए इसको. એમ નહીં. તમે બે કઈ કિચન માં ક્યારે બનાવો છો, કઈ કરો છો? હાથ જાતે બનાવો, મમ્મી પરમિશન વગર બનાવો. ના મમ્મી પરમિશન લ્યો ને, અને પાછું કિચન ને બધું બગાડો. કહી નાખે સાચી વાત છે. મમ્મી ધોઈ નાખે ને મારી ના પેલા શેમ્પુ લગાવની જરૂર પેલા શેમ્પુ લગાવ પછી ધોઈ. અરે ભાઈ ઘણા થોડું સારા તો કરો પછી પાણી. એલા હાબુ પાણી વગર ઉપાડી લે. તમે બે ક્યારે કિચન માં બગાડો છો ને એમ કરો છો? ક્યારે કરો. મમ્મી કેટલું ખીજે ઈ સાચું કહી ગયો. હાવ થોડું કર. તું બહુ ખીજે, તું બહુ ગુડ બોય છો. અમારા ગુડ બોય એક લગીના ગુડ બોય લાગે તો કઈ બાજુથી ગુડ બોય લાગે તને. તારા કરતા તો ડાયો જ છે ઈ, તારા દેવો નથી. ના ભલે એક્સપેરિમેન્ટ બહુ સારા કરે છે. શું કર્યું એને, લસ્સી જે ઢોરાણી ને વકીલ સાહેબ ને બોલાવો વકીલ સાહેબ આખે આખું પ્લેટફોર્મ ગંદુ કર્યું ને પછી એની ઉપર આમ સોસ નાખીને એમાં રમવાનું ચાલુ કર્યું. છી સોસ ના ખાઈ ગયા તો હું પહોંચી ગઈ. કેવો ગંધારો હતું. સોસ નાખીને રેસીપી બનાવતો તો आज कुछ नया करेंगे. बाय शेफ पर्व. ભાઈ ગજબ હે વા. કરતું કે આનું શું કરવું એમ સોલ્યુશન. લસ્સી અને સોસ. બિચારું દૂધ ને દહીં ને મિક્સ કરીને બ્લેન્ડર કર્યું તો ઓલું એમને ઢોરાણું એમને નેન્યા ફાટી ગયું. દહીં ને દૂધ ને મિક્સ કર્યું, એમાં કોફી નાખી એમાં અને પછી બ્લેન્ડર કર્યું. એલા તું લસ્સી જ બનાવતો હતો. એની આખી પવાલી ઊંધી. ઊંધી વાર નાખી તો આખા મરેલાણું. એટલામાં બધા થયું હતું ફેલાણું. પછી એમાં એને ઈ સોસ નાખ્યો તો હું પહોંચી ગઈ. નગર હજી દહીં હલાવીને કંઈક કરો તેમાં. ગંધારો હાવ. આને તો ચડાવી લેવાની હતી એકાદી. ચેટ જીપીટી એ કીધું નહીં કે મારી હકો. એને પૂછવાનું હોય આને હાબુ પાણી વગર ધોઈ નાખો. હરી દે